ગઈકાલે જન્માષ્ટમીના રોજ ડભોઈ સ્થિત વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી શ્રી દ્વારકાધીશની હવેલી ઝાલાવાડા ખાતે જન્માષ્ટમીનો કાર્યક્રમ ધૂમધામથી ઉજવાયો। હજારો માણસની અહીંયા ભીડ હતી દર્શનાર્થે। રાતે 12 વાગે ડભોઈની તમામ જનતા અહીંયા હાજર હતી અને તે સમયે આ યુવાનોએ મટકી ફોડનો એક કાર્યક્રમ કરી અને 4 મટકીઓનો અહીં ગાડી મટકી ફોડ કરી દઈનું અને એ હર્ષ ઉલ્લાસથી અહીં ગાડી નાચ્યા કૂદ્યા અને ભગવાનનું સ્મરણ કર્યું। સાથે સાથે આજ રોજ સવારે ઠાકોરજીને સોનાના પલનામાં બિરાજી અને નંદ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી। નંદ ઉત્સવમાં પણ હજારો વૈષ્ણવોની હાજરી હતી અને ઠાકોરજીના જન્મોત્સવ બાદ આ નંદ ઉત્સવ ઉજવવાનો એક રિવાજ છે, જેમાં પ્રસાદ અમે અહીં ગાડી વૈષ્ણવો એ પ્રસાદને લૂંટવા માટે ઝીલવા માટે અહીં ગાડી પડાપડી કરતા હોય છે અને ખૂબ આનંદથી ડભોઈમાં આ વૈષ્ણવ સંપ્રદાય આઠમ અને નોમ જેને કે પારણા એનો કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવ્યો। જય શ્રી કૃષ્ણ।